નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। ઊંઝા પંથકમાં જીરું વરિયાળીના વેપારમાં ભેળસેળનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ફૂડ સેફ્ટી વિભાગે ઉનાવા ગામમાં અલગ અલગ 2 સ્થળોએ દરોડા પાડી અંદાજે 19.6 લાખ રૂપિયાની કિંમતનો 26 ટન ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન વરિયાળીને વધુ લીલી અને આકર્ષક દેખાડવા માટે તેમાં કેમિકલયુક્ત ખાદ્ય કલર ભેળવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે, જે માનવ આરોગ્ય માટે હાનિકારક બની શકે છે। ફૂડ વિભાગની તપાસમાં ગેરકાયદે પ્રવૃત્તિ ભાર્ગવ પ્રવીણભાઈ પટેલ અને રાકેશ તુલસીભાઈ પટેલની પેઢીઓમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। બંને સ્થળોએ મોટી માત્રામાં ભેળસેળવાળી વરિયાળી મળી આવતા અધિકારીઓએ સમગ્ર જથ્થો કબજે કરી તેના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે। પ્રાથમિક તપાસમાં એ પણ ખુલ્યું છે કે બંને પેઢીઓ પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ પણ ન હતું। નિયમોના ભંગ બદલ સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહી બાદ ઊંઝા સહિત સમગ્ર વિસ્તારમાં મસાલા અને કૃષિ પેદાશોના વેપારમાં ભેળસેળ મુદ્દે ચિંતા વધી છે। ફૂડ વિભાગે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત ખાદ્ય વસ્તુઓ ખરીદવાની અપીલ કરી છે, તેમજ ભેળસેળ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે। એવા પ્રવીણ પરમાર, મહેસાણા।